રાજકોટના કેપિટલ ક્લાસીસે આ વર્ષે પણ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં પોતાની સફળતાનો સિલસિલો યથાવત રાખ્યો. ક્લાસીસના તમામ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી 100% પરિણામ મેળવ્યું છે. કેપિટલ ક્લાસીસના સંચાલક ગઢવી નૈતિકભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી અમે રાજકોટમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છીએ. ગૌરવની વાત એ છે કે આ 5 વર્ષમાં ક્યારેય પણ એક પણ વિદ્યાર્થી નાપાસ થયો નથી. આ વર્ષે પણ 55 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા અને તમામ 55 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પાસ થયા. ધામેચા હિયા મારે 96.51 PR આવ્યા છે અને 92% આવ્યા છે. ખૂબ જ સરસ મહેનત કરવામાં આવે છે. ફેકલ્ટીઝ આપણને ગમે ત્યારે રાત્રે 12 વાગે તમે એને ડાઉટ માટે કોલ કરો તો એ તમારા માટે હંમેશા અવેલેબલ હોય છે. અને રિવિઝન માટે બી અમારે સવારના 4 વાગે બી લેક્ચર લેવાતા અને રાતના 12 વાગ્યા સુધી બી લેક્ચર લેવાતા. ખૂબ જ સરસ મહેનત કરાવી છે. અમારા ભૂષણ સર, મેથ્સના સર, જેમને 2 હાથમાં ફ્રેક્ચર હતા તો બી અમને મહેનત કરાવવા માટે અહીંયા ભણાવવા માટે આવતા. મારા પપ્પા જોબ કરે છે. બધા બહુ જ ખુશ છે મારા રિઝલ્ટથી અને આ મારી મહેનત અને બધાની મહેનત ખૂબ જ સારી હતી. એના માટે મારે IT એન્જિનિયર બનવું છે. એના માટે મેં સાયન્સ A ગ્રુપ લીધેલું છે. મારું નામ જમોળ શિવમ છે અને હું ક્લાસ 10થમાં ભણતો હતો અને હવે મેં સાયન્સ સ્ટ્રીમ પસંદ કરવાનું વિચાર્યું છે. અને સૌથી પહેલાં તો હું એમ જ કહેવા માગીશ કે અમારા જે કેપિટલ ક્લાસીસના જેટલા પણ મેમ્બર છે ને, ખતરો કે ખિલાડી છે. જેટલું પણ એ જે કર્યું છે ને, બરાબર, તો એ એકદમ ફેન્ટાસ્ટિક, એટલે માઇન્ડ બ્લોઈંગ છે અને એનાથી બહુ સારું રિઝલ્ટ આવે છે. ખાલી એનો ભોગ એટલો જ નહીં, એને ઘરે આપણે એમ થાય કે શું મટીરિયલ વાંચવું કે એવું થાય તો મટીરિયલ પણ અહીંથી જ આપવામાં આવે છે અને 100% એમાંથી જ પૂછાય છે. એટલે હું એમ કહેવા માગીશ કે વી આર નોટ પેપર લીકર્સ બટ વી આર ક્રિએટર્સ. તો આ પ્રમાણે આપણે કંઈક પ્લાનિંગ ગોઠવે છે કેપિટલ ક્લાસીસવાળા બધાય, અને એનું હર વખતે રિઝલ્ટ 100% હોય છે. તો આવી જ રીતના બહુ મહેનત હોય છે અને હું બધાને થેન્ક યુ કહીશ. ખાસ જે બધાય સર હતા અને ભૂષણ સર, જેમનો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો તેમ છતાંય તે ભણાવવા આવ્યા હતા લાઈવ લેક્ચર, અને સવારે વહેલા ઉઠીને અને બહુ મહેનત કરી છે. સવારે 4 વાગ્યાથી અમે છે ને મહેનત કરતા હતા. ખાલી હે ને એમને એ સર હોય તો એને એમ હોય કે આપણે હે ને થોડુંક એમ સિરિયસલી, પણ અહીંયા સર સિરિયસલી નહીં, ફ્રેન્ડલી રીતના બધાય છે ને કરાવે છે બધું સિલેબસ ને એવું બધું. અને મારા મમ્મી અને મારા પપ્પાનું એ જ કહેવું છે કે આવી જ રીતના કેપિટલ ક્લાસીસ હર વખતે પ્રગતિ કરતું આવ્યું છે અને આગળ કરતું રહેશે, અને એનું પણ મારું એ જ કહેવું છે. મારા પપ્પા છે ને એને કટલેરીની રેકડી છે અને તેમણે એક જ કીધું હતું કે તારે સારા માર્ક આવવા જોઈએ ગમે એમ કરીને. તો કેપિટલ ક્લાસીસે મારો જે ભરોસો હતો કે એને મારે સારા માર્ક લેવા જ છે, તો એ કેપિટલ ક્લાસીસે એ સપનું પૂરું કર્યું છે. મારું નામ ગઢવી નૈતિક છે. ભાઈ, છેલ્લા 5 વર્ષથી રાજકોટની અંદર આપણે કેપિટલ ક્લાસીસ ચલાવીએ છીએ અને 5 વર્ષથી એકય વાર એવું નથી બન્યું કે એકય સ્ટુડન્ટ ફેલ થયો હોય. આ વર્ષે પણ આપણી પાસે 55 સ્ટુડન્ટ હતા. આ 55ની અંદરથી બધા પાસ તો થયા જ છે, પણ એવા પણ સ્ટુડન્ટ છે કે જે લોકો 50-60% હોય તો આજે 90-95% સુધી પહોંચ્યા છે. જેની અંદર ખાસ ક્લાસીસની મહેનત, મા બાપની અને ટીચર્સની મહેનત અને સ્ટુડન્ટ્સની મહેનત જે છે એના લીધે આ રિઝલ્ટ આવ્યું છે. હવે સાહેબ, અમારા સ્ટુડન્ટ જ એવું કહે છે કે ભાઈ એને બોર્ડ જેવું લાગતું જ નથી, કારણ કે છેલ્લે આપણે એટલી બધી એક્ઝામ લેતા હોય છે અને અહીંયાનો જે માહોલ છે એ લોકોને શીખવાડે છે કે બોર્ડની એક્ઝામ છે એ બીજી કોઈ એક્ઝામ જેવી જ છે. ઓકે, અને જે એક્ઝામની અંદર છોકરાઓ પોતાની રીતે બહુ શાંતિથી અને સહજ રીતે પેપર લખે છે અને જેનાથી આ રિઝલ્ટ અચીવ થાય છે. અન્ય વિદ્યાર્થીઓને એટલો જ મેસેજ આપીશ કે જે બાળકો એવા હોય કે જે લોકો થોડાક નબળા છે, ઓકે, આપણે ખાસ એના ઉપર ધ્યાન આપીએ છીએ અને આ છોકરાઓને આગળ લઈ જાય તો એ જ મહત્ત્વની બાબત છે કોઈ પણ ક્લાસીસ માટે કે કોઈ પણ સ્ટુડન્ટ્સ માટે.